સુરતમાં ચોમાસાની સિઝનમાં બીજી વખત ખાડી પૂર આવતા કુંભારિયા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। કુંભારિયા ખાડી ઓવરફ્લો થવાને કારણે સમગ્ર ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે। ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તેમજ પાલિકાની વોર્ડ ઓફિસમાં પણ પૂરના પાણી ઘૂસી જતા સરકારી કામગીરી ઠપ થઈ ગઈ છે। ખાડીના જળસ્તરમાં સતત વધારો થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકો શાકભાજી કે જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા માટે પણ ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ છે। બિલકુલ જે પ્રકારે અવિરત વરસાદ પડી રહ્યો છે ને અત્યારે પણ ધીમી ધારે જે વરસાદ પડી રહ્યો છે, પરંતુ સુરતમાં ખાડીપુર એટલે કે ખાડીમાં જે રીતે ડેન્જર પરિસ્થિતિમાં વહી રહી છે અને જેના કારણે કુંભારિયા ખાતેના આ દ્રશ્યો છે કે અહીં આંગણવાડી સહિતનો જે વિસ્તાર છે તે અને સમગ્ર કુંભારિયા ગામ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અને આ જ સિઝનમાં બીજી વખત એટલે 15 દિવસ પહેલા જ પણ આ પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યારે ફરી એકવાર વધુ જે છે તે અત્યારે બીજી વખત પણ પાણી ભરાવાની સમસ્યાને લઈને આંગણવાડી સહિતના અને ગ્રામજનો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે સ્થાનિકો સાથે વાત કરીશું, જાણીશું, કારણ કે જે પ્રકારે લોકો છે કે ઘરમાં કેદ થવા એટલે કેવી રીતે શાકભાજી લાવવું કે કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવવું તેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે અહીં સ્થાનિક સાથે વાત કરીશું, કારણ કે જે પ્રકારેનો દર વખતે વરસાદ આવતો હોય છે। વડીલ, તમે શું કહેશો, દર વખતે વરસાદની પરિસ્થિતિ આ હોય છે, આ વખતે ક્યારથી પાણી આવ્યું અને કેવી પરિસ્થિતિ? બહુ પરિસ્થિતિ ખરાબ છે। કુંભારિયા ગામની બહુ વધારે પડતું પાણી છે અને ગામમાં બધે પાણી ફરી વળ્યું છે। ઘરમાં બી પાણી 3-4 ફૂટ જેટલું પાણી આવી ગયું છે। અગાડી 7 તારીખે બી પાણી આવેલું, અત્યારે બી મુશ્કેલીમાં છે બધા। છેલ્લા ઘણા વર્ષોથી આવે છે, તો અંદાજે કેટલા વર્ષથી આ કુંભારિયામાં પાણી આવે છે? ઘણા વર્ષોથી આવે છે પાણી, કોઈ અંદાજ જ નથી, કારણ કે ખાડીપુરના બાંધકામ વધારે પડતા થયેલા છે એટલે પાણીનો કોઈ નિકાલ નથી। ઉપરવાસમાંથી ખાડીમાં વધુ પડતું પાણી આવવાથી આ પાણી અંદર જતું નથી ખાડીમાં। બિલકુલ, તમે શું કહેશો, કઈ રીતે પરિસ્થિતિમાં આ રીતે શાકભાજી લેવું કે કેવી રીતે ચલાવવું ઘર? ઘર જ ચલાવવાની મુશ્કેલી છે। આટલો વરસાદ આવે તો અમારે ક્યાં જવું ને ક્યાં રહેવું? અમારે મુશ્કેલીમાં જ રહેતા છે। આજે કેટલા વર્ષો થઈ ગયા, આજે અમારે આ ટાઈપ જ જીવન છે। અમારે ઊંચા એને રહેવું પડે છે અહીં ગાડી, કેમ રીએ એ વિચારીએ છીએ હવે। ઘર વખરી નીચે લોકોના વિસ્તારમાં કેવી પકડી? આ વિસ્તાર ગરીબ વિસ્તાર તો જો કેવી કેટલા વર્ષથી આ ટાઈપ રહી છે। અમે તો આજે 5-6 વર્ષથી આ ટાઈપ છે, આ વર્ષોથી આ ટાઈપ રહી છે। આ પેલા ગરીબ વિસ્તાર વાળા તો બધાને ઘરેથી નીકળી આવડા બચ્ચા લઈને આ ખાનમાં લઈને ચાલે બિચારા। અમને દયા આવે કે એ લોકોને કાં બેસાડે? અમારી પાસે જગ્યા નથી, અમે એ લોકોને કાં બેહાડીએ? આ સ્કૂલ આપેલી છે તો સ્કૂલમાં બેહે છે, સ્કૂલ છે તો આટલી ના જ્યાંથી હવે આ વર્ષથી સ્કૂલમાં આટલું બંધારણ થયું છે, ઊંચું આવ્યું તો અમારે આટલું પાણી આવે છે, નહીં તો અંદર આટલું અમારા જેટલું પાણી તો અંદર જતું રહેતું હતું, આ વિસ્તારમાં જ જતું હતું। શું લાગે છે તમને દર વખતે આ સમસ્યા તો કોને કારણે થાય છે? આ ઉપરથી આવે પાણી ના તળાવનું કોઈ આ જતું જ નથી। આ જે બધી બાંધકામ બન્યું ને એના હિસાબે આ પાણી અમારે વધારે આવે છે, એના હિસાબે જતું નથી। એ લોકો બધું અંદર જ ગંદકી નાખે તો પછી આવવાનું ત્યાંથી પાણી જવાનું કોઈ જગ્યા જ નથી રહેલી। આ બધી મિલો આ બની ગઈ ને માર્કેટો, એટલે અમારે આ વિસ્તારમાં આ પાણી આવે છે। આટલું પાણી અમારે આવતું જ નહીં હતું। જે બધું કામ કરેલું હોય એ લોકો જે કચરો હોય તે બધો એમાં ખાડીમાં નાખી દે, એટલે ખાડીમાંથી પાણી જવાતું નથી। એ અમને અંદાજ એવો લાગે છે કે એ ટાઈપ એટલા માટે અમારે આટલું હેરાન થવું પડતું છે। તંત્ર દ્વારા કે કોઈ અહીં પૂછવા તમને આવે છે કઈ? આવે આ લોકો બધા છે નગર એટલા આવે છે। બિલકુલ, તો લોકોનો રોષ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દર વખતે આ કુંભારિયા ગામની આ જ સ્થિતિમાં મુકાય છે, પરંતુ આ વખતે તો સામાન્યને બીજી વખત પણ આ જ પરિસ્થિતિમાં લોકોએ જીવન જીવવા મજબૂર બન્યા છે। ત્યારે હવે તંત્ર પાસે બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે જે ગેરકાયદેસર દબાણો કર્યા છે અને જે તંત્રના એટલે કે જે અધિકારીઓ અને નેતાઓના મિલાપીપણામાં જે રીતે મલાઈ લઈને આ કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે ને એના જ કારણે ખાડીપુર સર્જાય છે અને લોકોને જીવન જીવવું મુશ્કેલ બને છે। અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે ખાડીપુરમાં, છતાં પણ હજુ સુધી કોઈ ડઠ્ઠર તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આનો કાયમી ઉકેલ લાવો, નહીં તો અત્યારે ભગવાન ભરોસે છે। અને હાલ ખાડીપુરને લઈને તારાજી સર્જાય તેમાં લોકોની અત્યારે આ કુંભારિયા ગામની હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે।